આજરોજ તારીખ 2/8/2024 શુક્રવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને વિધાનસભાના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાના આયોજન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી અને પાર્ટીમાં અલગ અલગ હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. આવનાર ઝાલોદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીને ધ્યાને લઈ નવા હોદ્દેદારોમાં ફેરબદલી કરીને સંગઠન મજબૂતી માટે આયોજન કરાયું હતું. તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ હઠીલા, તાલુકાના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ કલારા, તાલુકાના મહામંત્રી નિલેશભાઈ ભાભોર, ઝાલોદ શહેરના પ્રમુખ બારિયા કનુભાઈ, શહેર મહામંત્રી ચિંતનભાઈ દરજી, કિસાન સેલના પ્રમુખ મનસુખભાઈ ડામોર, જિલ્લા કિસાન સેલ કલસિંગભાઈ ભાભોર, વિધાનસભાના સંગઠન મંત્રી વાલસિંગભાઈ ડામોર અને જયદીપભાઈ ભુરિયા, ઝાલોદ વિધાનસભા ઉપપ્રમુખ તરીકે સંદીપભાઈ બારિયાની વરણી કરવામાં આવી. સાથે બીજા કેટલાક કાર્યકર્તાઓને સહસંગઠન મંત્રી અને સંગઠન મંત્રીની નિમણૂક કરવામાં આવી. અહેવાલ મયુર વસૈયા.